એક જ ત્રીજો ચરણ મૂક્યો ને બલીને પાતાળમાં ચાંપીને કીધું કે જા, સ્વર્ગનું લઉં છું ને પાતાળનું સામ્રાજ્ય તને આપું છું. સપ્ત પાતાળનું સામ્રાજ્ય આપી દીધું છે. જો અંત સમયે, જીવનની કટોકટીના સમયે પાસે કાંઈ ન હોય છતાં પણ દાન આપવું ને એ શ્રેષ્ઠ દાન છે સાહેબ. એટલે 3 ડગલા પૃથ્વીનું દાન, એ તન, મન અને ધન, આ 3 વસ્તુ ઈશ્વરના ચરણે સમર્પિત કરવાની છે. તો આવી રીતે દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાન વામન અવતાર ધરી અને જગતને એક દિવ્ય ભક્તિનો આદર્શ બતાવ્યો છે. ત્યાર પછી સત્યવ્રત મનુ મહારાજને ત્યાં ભગવાને મત્સ્યાવતાર ધારણ કર્યો છે. જગતને એક દિવ્ય આદર્શ બતાવ્યો. ઋતુમાલા નદી એના કિનારે સત્યવ્રત જ્યારે સ્નાન કરવા જાય છે ત્યારે એના કમંડળમાં એક માછલી આવી જાય છે. માછલી ઘેરે આવી મોટા પાત્રમાં નાખે તો માછલી એવડી થઈ ગઈ, બીજા મોટા પાત્રમાં નાખી તો માછલી વધતી જાય છે. આ માછલી છે ને એ વૃત્તિનું પ્રતીક છે. મનુષ્ય માત્રની જે વૃત્તિઓ છે, દિન પ્રતિદિન ઈચ્છાઓ વધતી જાય. એક ઈચ્છા પૂરી થાય, બીજી ઈચ્છા જાગે, બીજી ઈચ્છા પૂરી થાય, ત્રીજી ઈચ્છા જાગે. આ વૃત્તિ. પણ પછી એમ કહેવાય છે કે જ્યારે સત્યવ્રત મનુ મહારાજને એમ થયું કે ચાલ આ માછલી મને જ્યાં મળી હતી એ કૃતમાલા નદીમાં જ પધરાવી આવો. એટલે કમંડળમાં એ માછલીને લઈ અને કૃતમાલા નદીમાં પધરાવે છે. ત્યારે એમાંથી દિવ્ય સ્વરૂપ ધારણ કરી ભગવાન મત્સ્યાવતારનો પ્રાદુર્ભાવ થાય છે અને સત્યવ્રતને કહે છે કે બેટા, તારું કલ્યાણ કરવા માટે હું આવ્યો છું. 7 જ દિવસની અંદર પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે. તારા પ્રજાજનો બધાને લઈ તું આ નદીના કિનારે આવજે, હું તારા માટે હોડી લઈ આવીશ. તમને બધાને બેસાડી નદીના સામે કિનારે હેમખેમ ઉતારી દઈશ, પ્રલયમાંથી બચાવી લઈશ. આમ સત્યવ્રત મનુ મહારાજા પોતાની પ્રજાને લઈ નદીના કિનારે આવે અને મત્સ્ય નારાયણ ભગવાન પોતે હોડીને લઈ આવે છે, પોતાના મોઢાથી ખેંચે છે. બધા એમાં બેસી ગયા, હેમખેમ નદીના સામે કિનારે પહોંચાડી દીધા. તો આ કલ્યાણકારી પરમ તત્વ એટલે મત્સ્યાવતાર થયો, ભગવાનનો માછલાનો અવતાર. મત્સ્યાવતારની કથા પૂર્ણ કરી, વામન ચરિત્રની કથા પૂર્ણ કરી અને છેલ્લે શ્રવણ ફળ બતાવ્યું કે પિતૃતિથિના દિવસે જે કોઈ માણસ આ વામન ચરિત્રનો પાઠ કરશે, આ કથા સાંભળશે, વર્ણવશે, એને ભગવાનના ચરણોમાં અનન્ય ભક્તિની પ્રાપ્તિ થશે. આટલું શ્રવણ ફળ બતાવી અષ્ટમ સ્કંદને પૂર્ણ કરવામાં આવ્યો. એતે શ્રી પરમહંસ સંહિતાયામ શ્રીમદ ભાગવત મહાપુરાણે વૈયાસિકી સંહિતાયામ મન્વંતર લીલા નામ અષ્ટમ સ્કંદ પરિપૂર્ણ. બોલીએ શ્રી ગોવર્ધનના જય કૃષ્ણ કનૈયા. નવમ સ્કંદરૂપી પુષ્પ રાધા એ અષ્ટમ સ્કંદરૂપી પુષ્પ રાધા કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી આવો નવમ સ્કંદનો પ્રારંભ. 2 વંશની કથા છે આમાં, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં ભગવાન રઘુનાથજી પ્રગટ થવાના છે. ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થવાના છે. બંને અવતારો પૂર્ણાવતારો છે. પણ શ્રીમદ ભાગવતની કથામાં પેલા રામ જન્મની કથા આવે છે અને પછી કૃષ્ણ જન્મની કથા છે. જગતને બતાવ્યું છે કે રામ તો બહુ સરળ હતા, રામનું જીવન પણ બહુ સાદું હતું. આટલી સરળતા જો જીવનમાં આવી જાય ને તો પછી આપણે કૃષ્ણને બરાબર ઓળખી શકીએ. કારણ કે કૃષ્ણનું ચરિત્ર બહુ અટપટું છે, આટીઘૂટી વાળું છે બહુ. એને તો મોટા મોટા યોગીઓ નથી ઓળખી શક્યા, તો આપણે શું ઓળખવાના હતા? આવું આંટી ઘૂંટી વાળું, એની મૂર્તિ જ આંટી ઘૂંટી વાળી. તમે જુઓ આમ પગની કેવી આંટી મારી અને વેણું વગાડે છે.
નકર સીધે સીધી એમને બગાડ્યો તો ન થાત. પગની આંટી મારી અને જગતને બતાવ્યું કે મારું ચરિત્ર આંટી ઘૂંટી વાળું છે. સમજવું બહુ અઘરું છે. એટલે પેલા રામ જન્મની કથા છે. રામ શબ્દ બોલવામાં સહેલો, લખવામાં સહેલો, કાંઈ અટપટું નહીં. અને કૃષ્ણ જે શબ્દ છે બોલવામાં અઘરો પડે, લખવામાં અઘરો પડે, કારણ કે છે જ અઘરો. એ ઓળખો બહુ અઘરો પડી જાય છે. એટલે પેલા ભાગવતમાં રામ જન્મની કથા છે. તો આવો આપણે સૂર્યવંશની કથા તરફ આગળ વધીએ કે જ્યાં મારા રઘુનાથજીનું પ્રાગટ્ય થવા આવે છે. મન્વંતરાણી સર્વાણી ત્વમાદ્યાનિ શ્રુતાનિ તે વીર્યાણ્યં અનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ મન્વંતરાણિ સર્વાણિ. ભગવાન રઘુનાથજીનું ચરિત્રનું વર્ણન કરતા સૂર્યવંશની કથાનો પ્રારંભ કરે સુખદેવજી મહારાજ. હે રાજા, આદિનારાયણ પરમાત્માની નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું, બ્રહ્માજીના પુત્ર મરીચી થયા, મરીચીના પુત્ર કશ્યપ થયા, કશ્યપના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા, સૂર્યના ઘેર વૈવસ્વત મનુ મહારાજનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી નૃણ, સર્યાતિ, ધૃષ્ટ, ઘ્રષ્ટ, કરુષ, નાભાગ આવા અનેક બાળકો થયા. એક એકના વંશનું વર્ણન કર્યું છે. મનુ મહારાજના બીજા પુત્ર વૃષભના હાથે અજાણતા ગાયનો વધ થયો હતો, એટલે એનો વંશ આગળ નથી વધ્યો. હે રાજા, આ વંશની અંદર અંબરીશ જેવા મહાપ્રતાપી રાજા થયા. ઇક્ષ્વાકુના વંશમાં શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય થવાનું છે. ઇક્ષ્વાકુના વિકુક્ષી થયા, વિકુક્ષીના દંડક, દંડકના નિમિ ઇત્યાદિ અનેક પુત્રો થયા. આ વંશમાં કકુત્સ સબલસ્વ નામનો રાજા થયો. કકુત્સના વંશમાં અનેના, અનેનાનો પૃથુ, પૃથુનો વિશ્વરંધ્રી, વિશ્વરંધ્રીનો ચંદ્ર, ચંદ્રનો જીવનાશ્વ, જીવનાશનો બૃહદાશ્વ, બૃહદાશ્વનો ધુંધુમાર, ધુંધુમારનો દઢાશ્વ, હરિયશ્વરનો નિકુંભ, નિકુંભનો બર્હણાશ્વ, બર્હણાશ્વનો સેનાજીત, સેનાજીતનો ત્રસદસ્ય અને એનો પુત્ર માંધાતા થયા. તેમના પછી અંબરીશ, યૌવનાશ્વ, હરિતકુત્સ અને સત્યવ્રત મહારાજનું પ્રાગટ્ય થયું. સત્યવ્રતનું બીજું નામ ત્રિશંકુ, અને ત્રિશંકુને ઘેરે જે બાળક થયો એ મહાન સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર થયો. કે જગતને આજે એના દાખલા આપવા પાડે કે સત્યને માટે પોતાની જાતની લીલામ કરી દીધી. સાહેબ, એટલું જ નહીં, પણ સત્યને માટે પોતે પોતાની પત્ની, પોતાની રાણી તારામતી અને પુત્ર રોહિતને કાશીની બજારમાં લીલામ કરી દીધા. આ સત્યવાદી શું સત્યની કિંમત હશે માણસ? સાહેબ, ગુરુ વિશ્વામિત્રનું એ જે લેણું હતું, દેવું હતું, એને માફ કરવા માટે અયોધ્યાનું રાજપહાડ છોડી દીધો, અયોધ્યા નગરી છોડી દીધી. અને એમ કહેવાય છે કે કાશીની બજારમાં જાય છે ત્યારે માણસ વેચાતા કાશીમાં માથે ઘાસના પૂરા રાખ્યા છે. હરિશ્ચંદ્ર, તારામતી અને પુત્ર રોહિત કાશીની બજારમાં એક ઓટલો છે અને ઓટલા ઉપર ત્રણેયને ઊભા રાખ્યા, માથે ઘાસના પૂરા રાખ્યા, એટલે બધાને ખબર પડે કે આ માણસ વેચાવાનો છે. અને એ પુકાર થયો, ખરીદો, 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 અમારે અમારા જીવન વેચવા. જોત જોતામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. શું દશા હશે સાહેબ અયોધ્યાનો એ સમ્રાટ? કોણ કહે છે કે ભોપાળોના ભાગ્ય પલટાતા નથી?
કોણ કહે છે કે મનુષ્યના રંગ બદલાતા નથી? વિધિના વિધાનને કોણ સમજી શકે? અને એ હરિશ્ચંદ્ર ત્યારે પુકાર કરે, હેજી તમે હળવા હાલો, એજી ધીમે હાલો, કાશી તણા રે માથે ઘાસનો પૂરો છે. હે કાશીના વાસીઓ, ખરીદો ખરીદો ખરીદો, અમારે અમારા જીવન વેચવા હળવા એ હાલો, એ ધીમે હાલો, જીવન રે વેચું હું સત્યને માટે. એ મારું જીવન વેચું સત્યને માટે. હવે થવાનું હોય તે એ પાછી પામી કદી નહીં કરું. હવે સત્યના પંથમાંથી પાછો ન વળી શકું, કારણ કે મારું ઉજળું રઘુકુળ છે. જે થવાનું હોય તે થાય. એની પાછી પાની હું કદી ન કરું ને. હવે એ થવાનું હોય તે થાય. એ ધીમે હાલો, કથા તો એમ કહે છે કે હરિશ્ચંદ્ર તારામતી અને પુત્ર રોહિત વેચાય છે. એમાં પુત્ર રોહિતનું સર્પદંશથી મૃત્યુ થાય છે અને ઈ તારામતી મધ્યરાત્રિના સમયે જે સ્મશાનમાં અગ્નિદાહ દેવા જાય છે. અયોધ્યાનો એ પાટવી પુત્ર, હજાર હજાર દાસ દાસીઓ જેને ખમા 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 કરતા હોય, આજે અયોધ્યાનો એ પાટવી પુત્ર, એને કોઈ કાંધ આપનારું નહોતું. સાહેબ વિચાર તો કરો, વિધિની વક્રતા જુઓ. કોઈ કાંધ આપીને સ્મશાને લઈ જનાર નહોતું. અને ત્યારે તારામતીએ હિંમત કરીને પોતાના બાળકને હાથમાં ઉઠાવીને સ્મશાનમાં લઈ જાય છે. સ્મશાનમાં બને એવું કે જ સ્મશાનનો જે રૂખી હતો એને ત્યાં હરિશ્ચંદ્ર નોકરી કરતો. સ્મશાનની બધી જવાબદારી એને સોંપવામાં આવે. કોઈ મળદું બાળવા આવે તો એની પાસે ₹1.25 લેવાનો, 1.25 વાર કાપડ અને ભોંભાણાની ખીચડી, આ 3 વસ્તુ આપે, ત્યાર પછી જ અગ્નિદાહ કરવા દેવો, આવું ફરમાન કરેલું એના માલિકે. સંજોગ જોવો સાહેબ, વિખૂટા પડી ગયેલા એ 3 ભેગા
ભેગા થાય છે, પણ ક્યાં થાય છે? સ્મશાનની ભૂમિમાં. રોહિતની લાશ લઈ તારામતી સ્મશાનની ભૂમિમાં મૂકે છે. એને ખબર નથી કે આ સ્મશાનનો રખોપિયો મારો સ્વામી પોતે છે. અને આમ બધા આડાવડા લાકડા પડ્યા હતા એ બધા લઈ ચિતા ખડકી, ચિતા ઉપર પોતાના લાડકવાયાને સુવડાવે છે. અને આ બધું દૂર દૂર ઝૂંપડીમાં બેઠેલો એ હરિશ્ચંદ્ર રૂખીનો દાસ બની જોવે છે. ઓહો, મધ્યરાત્રિનો સમય, કોઈ અબડા સ્ત્રી અગ્નિદાહ દેવા આવી છે, એની સાથે કોઈ નથી. શું કુટુંબ પરિવારમાં કોઈ નહીં હોય, એકલી હશે? પણ મને મારા માલિકે કીધું છે કે ₹1.25 કરનો ન આપે ત્યાં સુધી અગ્નિદાહ નહીં દેવાનો. ચાલ, જો હું મારા માલિકનું કર્તવ્ય ચૂકી જઈશ તો મારું કર્તવ્ય ચૂકી જઈશ. એમ કહેવાય છે કે એક હાથમાં લાકડી છે, એક હાથમાં મસાલ. ધીમા 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 ડગલે આમ આગળ આવે છે. થોડેક દૂર રહી અને પોકાર કરે છે, સાવધાન! સાવધાન શબ્દ જ્યાં સંભળાયો, તારામતી આમ પાછું વારી જોયું. કોણ? હું આ સ્મશાનનો રખોપિયો. કોને પૂછીને અગ્નિદાહ દે છે? તને ખબર છે સ્મશાનના નિયમની? તારામતી રડતા રડતા કહે છે કે ના, હું તો એક અબડા નારી છું, મને શું ખબર હોય? તો સાંભળી લે, મારા માલિકનો ₹1.25 કર, સવાવાર ખાપણનું કપડું અને ભોંભાણાની એ પોવાલું ખીચડી જ્યાં સુધી ન આપે ત્યાં સુધી અગ્નિદાહ નહીં દઈ શકે. કાંઈ નથી પાસે. શું ક્યાંથી આપે? મારી પાસે તો કાંઈ છે નહીં. હરિશ્ચંદ્રને ખબર નથી કે આ તારામતી છે ના મારો પુત્ર રોહિત છે. રાત્રિનો અંધકાર છે. તારામતીએ કીધું કે મારી પાસે કાંઈ નથી. અરે કાંઈ નથી તો શું અહીંયા આવી છો? તું કોણ છો? ઉપાડ રંડા, અહીંયા ક્યાં આવી? લાવી તું આજે લાશ, ખપ ખરીને આપી દે. મારા માલિકનો કર ખાસ લાવ, મારા માલિકનો કર લાવ. મારી પાસે કાંઈ નથી, શું આપું? અરે ન હોય તો ફેંકી દે તારા પુત્રને સામેના ગંગાજળમાં. કાશીમાં આવેલું મણિકર્ણિકા ઘાટ ઉપર સ્મશાન, અને ઈ સ્મશાન એમ કહેવાય કે આજે ધ્રુસકે ચડ્યું હતું. સાહેબ, સ્મશાન રડતું હતું. ઓહો, રાત્રિનો અંધકાર, અને આમ કરી એ ધરતી ઉપર એ પોઢેલો રોહિત એનો પગ પકડ્યો છે. ફેંકી દે સામેના ગંગાજળમાં. મારા માલિકનું કર નહીં આપે ત્યાં સુધી અગ્નિદાહ નહીં દેવા દો. અને ઈ જ્યાં અવાજ સાંભળ્યો તારામતીએ, ત્યાં તો ખબર પડી ગઈ કે ઓહો, આ તો મારા સ્વામીનો અવાજ. આમ સામે જોયું, નાથ તમે? તારા, તું અહીંયા? હા, તો પછી આ કોણ છે? આ આપણો એક ને એક દીકરો રોહિત સર્પદંશ થયો અને મૃત્યુ થયું, એનો અગ્નિદાહ દેવા આવી છે. ઘણી વાર માટે તો બાપનું હૃદય ચિરાઈ ગયું. કહો, મારા બાળકનું મૃત્યુ થયું, હું એનું મોઢું ન જોઈ શક્યો. ધિકાર છે મારા જીવનનો. થોડી વાર માટે તો સ્તબ્ધ થઈ ગયો હરિશ્ચંદ્ર, પણ પછી મનને મનાવી લીધું કે જો પુત્ર પ્રેમ અને પત્ની પ્રેમના તાંતણે જો બંધાઈશ ને તો મારું કર્તવ્ય ચૂકી જાઈશ. આ મારું કરેલું બધું પાણીમાં જાશે. એટલે પોતાના મનને મનાવીને કીધું કે હે તારા, આજે હું રૂખીનો દાસ બન્યો છું. પિતા અને પુત્રના સંબંધ ક્યારના અયોધ્યાના રાજમહેલમાં પૂરા થઈ ગયા. લાવ, મારા માલિકનું કર લાવ. અહીંયા કોઈ સંબંધ, સ્મશાનની ભૂમિમાં કોઈ સંબંધ છે જ નહીં. કોણ બાપ, કોણ દીકરો, કોણ પતિ, કોણ પત્ની? અહીંયા બધાય સરખા છે. લાવ, મારા માલિકનું કર લાવ, નહીતર તારા બાળકને લઈને ચાલતી થાય.
શું સત્યની કિંમત છે સાહેબ. પછી એમ કહેવાય છે કે તારામતીને એમ થાય છે કે બીજું તો કાંઈ નથી, પણ ગળામાં મંગલસૂત્ર પહેર્યું હતું ઈ એક બાકી હતું. ઈ આપ્યું છે કે લ્યો નાથ, બીજું તો નથી આ મંગળસૂત્ર. હરિશ્ચંદ્ર પોતાનું પત્નીનું મંગળસૂત્ર લઈ અને જોવે છે કે હાય હે વિધિના વિધાન, આ તે શું કર્યું? સ્ત્રીઓને માટે અખંડ સૌભાગ્ય ગણાતું આ ચિહ્ન આજે મારે એક સ્ત્રીના હાથમાંથી ઝૂંટવીને લેવું પડે છે. મારા સૂર્યવંશની આ રીત નથી, પણ જો હું ન લઉં તો મારું કર્તવ્ય ચૂકી જાવ, મારા વંશને કલંકની કાળી ટીલી લાગે. મંગળસૂત્ર લીધું, હવે બાકી રહ્યું ખાપણનું કપડું. અને ત્યારે તારાએ પોતાની સાડી હતી ને એ અડધેથી ફાડી છે. સાડી ચીરી અને રોહિતની માથે ઓઢાડી કે યો નાથ, આ ખાપણ. ચીર ફાડીને ખાપણ ઓઢાડું, લ્યો ને સ્વામીના. શું માની વેદના છે. ચીર ફાડીને ખાપણ ઓઢાડું, લ્યો ને સ્વામીના. હે સ્વામી, આ ખાપણ લીધું, હવે બાકી રહ્યું ભોંભાણાની ખીચડી. અને ત્યારે હરિશ્ચંદ્રએ કીધું કે દેવી, એ નહીં હોય તો ચાલશે, કારણ કે એ મારો હક છે. આ બે તો મારા માલિકને આપવા પડે, પણ આ ભોંભાણાની જે ખીચડી આવે છે ને એમાંથી હું મારું ગુજરાન ચલાવું છું. એ ખીચડી મારે ખાવાની હોય છે, એટલે 15 દિવસના ઉપવાસ તો છે. આજે મારા પુત્રને માટે ભલે 16મા દિવસનો ઉપવાસ થઈ જાય, એ નહીં હોય તો ચાલશે, હું ચલાવી લઈશ. પછી તો ઇતિહાસ એમ કહે છે કે કાશી નરેશનો છોકરો ખોવાઈ જાય છે અને આડ આની માથે આવે છે તારામતીને, અને એનો વધ કરવા માટે હરિશ્ચંદ્રને હાથમાં ખડગ આપવામાં આવે છે. અને આમ કરીને જ્યાં તારા ઉપર હરિશ્ચંદ્ર ખડગ ઉગામવા જાય ત્યાં તો જન્મ જન્મ જોગી જતન રામ.
લોકનો નાથ પ્રગટ થયો, હાથ પકડી લીધો. ધન્ય હો રાજા હરિશ્ચંદ્ર, તારા સત્યને 1000 વાર ધન્ય હો. બસ કર બાપ, તારી કસોટીમાંથી હું પાર ઉતરી ગયો. કોણ? મારા નાથ. હા પ્રભુ, આટલી બધી કસોટી કરાય? માગી લે હરિશ્ચંદ્ર, માગે આપો. હરિશ્ચંદ્રે માગ્યું, પ્રભુ એક જ વસ્તુ માગું છું કે મારી જેવી કસોટી કરીને હવે કોઈ દી એવી કસોટી કોઈને ન કરતા બાપ, નહીતર કોઈ ભક્તિ નહીં કરે. હવે તો કળિયુગ આવવાનો છે. આટલી સહનશીલતા, આટલી ધીરજ કોઈનામાં નહીં રહે. અને બીજું એ માગું કે જન્મો જન્મ મને ગુરુ મળે તો વિશ્વામિત્ર જેવો ગુરુ મળે. જેને કેટલું કેટલું દુઃખ આપ્યું છતાં ગુરુ તો આજ મળવો જોઈએ બાપ. આજે વિશ્વામિત્રે જો મારી કસોટી ન કરી હોત તો મને આપના દર્શન ક્યાંથી થાત? ભગવાને કીધું કે તથાસ્તુ. અને ત્યારે શ્રી હરિ બોલ્યા છે, લોકનો નાથ, કે હે હરિશ્ચંદ્ર, તારા સત્યની કસોટીમાંથી આજે તું પાર ઉતરી ગયો. આજે હું તને વચન આપું છું, જા તારી 60મી પેઢીએ મારું અવતરણ થાય, મારો અવતાર થશે તારા કુળની અંદર. ધન્ય હો મહારાજ, ધન્ય હો. અને ત્યાર પછી એમ કહેવાય છે કે હરિશ્ચંદ્રની 60મી પેઢીએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનો અવતાર થયો હતો. આ સત્યનું પળ જોવો, પેઢીની પેઢી વહી જાય ને સાહેબ, ત્યારે ફળીભૂત થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માણસના જીવનમાં સત્ય કેટલું મહત્વનું છે. હરિશ્ચંદ્રના પુત્ર રોહિત થયા. રોહિતના પછી વિજય, બાહુક અને સગર નામે રાજા થયો. સગરને ત્યાં અસમંજસ નામનો પુત્ર થયો. અસમંજસનો અંશુમાનનો પુત્ર દિલીપનો પુત્ર રાજા ભગીરથ થયો. અને એને કઠોર તપશ્ચર્યા કરી ગંગાનું અવતરણ આ પૃથ્વી ઉપર કરાયું. ત્યાર પછી દિલીપ રાજાના દીકરાનું નામ રઘુ. એ રઘુ રાજાએ એક વખત સર્વદક્ષિણ નામનો યજ્ઞ કર્યો, જેથી કરી સૂર્યવંશ મટી અને રઘુવંશ એવું પવિત્ર નામ પડ્યું. રઘુ રાજાનો પુત્ર અજ નામે રાજા થયો. અજ રાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું અને એને ઘેર જે બાળક થયો એ અયોધ્યાનો વર્તમાન સમ્રાટ એટલે મહારાજ દશરથ થયા. અને એને ત્યાં ભગવાન રઘુનાથજીનું પ્રાગટ્ય થવાનું છે. સરયુ નદીનો કિનારો. ભગવાન રામ જન્મ તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આવે ભાવ સે બોલીએ આવે ઓ ધ્યાન સરજુ મયા ચારો ભયા પવિત્ર સરયુના કિનારા ઉપર અયોધ્યા નામનું એક નગર અને ત્યાંના વર્તમાન સમ્રાટ મહારાજ દશરથ, એમને 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા. પણ શેર માટીની ખોટ છે, સંતાન નથી. એટલે મહારાજને થાય છે કે હો મારા ગયા પછી મારો વારસદાર કોણ થાય? વશિષ્ઠજીની બાપજીની પાસે જઈને કહે છે, બધી વાત કરે છે. એટલે વશિષ્ઠજીએ કીધું કે મહારાજ તમે એક યજ્ઞ કરો, શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો અયોધ્યામાં. તમે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. અને શૃંગીને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો છે. સાક્ષાત યજ્ઞ નારાયણ ભગવાન ખીરનો ચરુ લઈ અને પ્રગટ થયા અને એ ખીર બધી રાણીઓને વહેંચી દીધી છે. પરિણામે સમય જતા એમ કહેવાય છે કે બ્રાહ્મ મુહૂર્તમાં મહારાજ દશરથને સ્વપ્નો આવે છે કે કોઈ જ્યોતિ ધીમે ધીમે નીચે અવતરણ થાય, મારા રાજમહેલમાં ઉતરે છે એવું મને ભાસ થાય છે. એ જ સમયે સરયુના પવિત્ર નીરમાં સ્નાન કરી અને વશિષ્ઠજીના આશ્રમે જાય છે. બાપજી આજે મને આવું સપનું આવ્યું. ત્યારે વશિષ્ઠજીએ કીધું કે આ તો સુકન કહેવાય બાપ. હવે મને લાગે છે કે સૂર્યવંશનો કુળદીપક પ્રગટ થવાનો છે, માટે તમે પ્રભુ ભોજન કરો. અને પછી મહારાજ દશરથ અને કૌશલ્યા ભગવાન શ્રી રંગનાથજીની સેવાનો પ્રારંભ કરે છે. ભગવાનની સેવા પૂજા કરતા
દિવસ વ્યતીત થાય છે. એક દિવસના સમય આમ સમય પસાર થયો, પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ મધ્યાહન કાળનો 12 વાગ્યાનો સમય છે. અભિજીત નામનું નક્ષત્ર ચાલી રહ્યું, શુભ યોગ છે. એવા સમયે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને અયોધ્યાના રાજમહેલની અંદર માતા એ કૌશલ્યાને દર્શન આપે છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અને કૌશલ્યામાં દિવ્ય શબ્દોમાં એની સ્તુતિ કરે છે. ભય પ્રગટ કૃપાલા એ દીન દયાલા કૌશલ્યા હિતકારી. કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. નિર્મિત તનો આયા પવન સુત હનુમાન એ બોલો ભાઈ સબ એ ચતુર્ભુજ સ્વરૂપે જ્યારે ભગવાન પ્રગટ થયા, માએ કીધું કે હે પ્રભુ, તમે તો બાળ સ્વરૂપે આવવાનું મને વચન આપ્યું. ભગવાને પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય કરી દીધું. માની ગોદમાં એક પ્રાકૃત બાળક તરીકે રડવા લાગ્યા અને આકાશમાંથી સ્વર્ગના દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. યોગીઓની સમાધિ તૂટી ગઈ કે હો આ મારો બ્રહ્મ પ્રગટ થયો.
સૂર્યવંશનો કુલદીપક પ્રગટ થયો. બોલીએ રામચંદ્ર ભગવાન રઘુનાથજી ભગવાન. સર્વ દિશાઓમાં જય જયકાર થયો. દાસીઓને ખબર પડી. દાસી દોડતી દોડતી આવી મહારાજ દશરથની પાસે. વધાય હો મહારાજ, વધાય હો મહારાજ, વધાય હો મહારાજ, વધાય હો. અમારી કૌશલ્યા માએ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. અને આ સમાચાર જ્યારે મહારાજ દશરથે સાંભળ્યા, ગળામાં મોતીની માળા પહેરીથી ભેટ આપી દીધી કે જાઓ મોજ કરો. એ દાસીને જ્યાં વળાવી ત્યાં તો બીજી દાસી દોડતી 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 આવી. વધાય હો મહારાજ, વધાય હો. અમારી સુમિત્રા માએ પણ 2 બાળકને જન્મ આપ્યો છે. એને પણ મોતીની આવી. એને પણ વધાય આપી. એ દાસીને વળાવી ત્યાં ત્રીજી દાસી આવી દોડતી દોડતી. વધાય હો મહારાજ. અમારી કઈ માએ પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. આમ અયોધ્યાના રાજમહેલમાં 4 કુમારોનો 4 બાળકોનો પ્રાદુર્ભાવ થયો. મહારાજ દશરથને બહુ આનંદ થયો. ગાયોના દાન આપ્યા, સોનાના દાન આપ્યા, અન્નના વસ્ત્રોના દાન આપ્યા, ભંડારો ખુલ્લા મૂકી દીધા કે આજે મારા ભાગ્યનો ઉદય થયો છે. અને 4 દિશામાં અયોધ્યાની અંદર આનંદ સિવાય બીજું કાંઈ નથી. તો ત્યારે અહીંયા રામચંદ્રજીનો પ્રાદુર્ભાવ થયો છે. એટલે એ રામ જન્મ નિમિત્તે અહીંયા આરતી કરવામાં આવશે. જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પોતાની જગ્યા ઉપરથી ઊભા ન થાય. અને આવેલા તમામ શ્રોતાઓ, માતાઓ, બહેનો, વડીલો, બહારથી આવેલા તમામ શ્રોતાઓ બધાએ અહીંયા પ્રસાદ લેવાનો છે. કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી એવી ખાસ નમ્ર અપીલ છે. એટલે સંક્ષિપ્તમાં આપણે અહીંયા રામ જન્મનો ઉત્સવ મનાવીશું. પણ કૃષ્ણ જન્મ ઉત્સવ તો બપોર પછી છે જ. આપણે 5:30 છે. એની પહેલાં સંક્ષિપ્તમાં રામચરિત્રની કથા કરીશું અને ત્યાર પછી નંદ ઉત્સવ તરફ આગળ વધીશું. તો આઈએ ચંદ ક્ષણોમાં. શ્રી રામ જય જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ,
ભગવાનનો આ રામ જન્મ બપોર પછીના સત્રમાં 3 વાગે સંક્ષિપ્તમાં રામચરિત્રની કથા અને ત્યાર પછી ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માનો પ્રાદુર્ભાવ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. પણ આયે મંગલ સ્વરૂપ પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન ધરી અને અત્યારની કથા કોઈ પ્રસાદ લીધા વગર ન જાય, નમ્ર અપીલ કરવામાં આવે છે. વ્યવસ્થિત રીતે બધાએ પ્રસાદ લેજો પ્રેમથી. શ્રી કૃષ્ણ ગોવિંદ યણવા